નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણને કોઈક વખતે અથવા તો ઘણા વખતથી કષ્ટદાયક ભંગદરની સમસ્યા થતી હોય, એટલે કે આમળની સમસ્યા થતી હોય, તો તમે એમાંથી સદા માટે છુટકારો મેળવી શકશો. જેથી કરીને આયુર્વેદિક ઔષધિનો આપણે ઉપયોગ કરીએ. એની અંદર આપણે ફક્ત 2 જ ઔષધિનો ઉપયોગ કરવાનો છે, જેથી કરીને જે કંઈ કષ્ટદાયક સમસ્યા તમને થઈ રહી છે ઘણા વખતથી, એમાંથી તમે સદા માટે છુટકારો મેળવી શકશો. અને ખાસ કરીને ચેનલ પર પહેલી વખત આવું થયું હોય, તમને આયુર્વેદના નિયમો, આયુર્વેદિક ઔષધિઓ વિશે માહિતી મેળવવાની ઈચ્છા હોય, તો આ ચેનલ સાથે જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને તમને આયુર્વેદના નિયમો, આયુર્વેદિક ઔષધિ સંપૂર્ણ માહિતી તમને મળતી રહેશે. તો હવે સૌથી પહેલા તો એ સમજી લઈએ કે કષ્ટદાયક ભંગદર થાય એની પાછળના ઘણા એવા કારણો અને ઘણી એવી ખોટી આદતોને કારણે આ તકલીફ આપણને થઈ રહી છે, અથવા તો એની અંદર આપણા શરીરની અંદર અજીર્ણની તકલીફ થઈ રહી હશે, જેના કારણે અથવા તો એની અંદર બદલાવ થઈ ચૂક્યો હોય, એના કારણે આપણા કષ્ટદાયક ભંગદરની સમસ્યા થઈ શકે. બરોબર છે. એનો પ્રેક્ટિકલી અનુભવ તમને થયો હશે, અથવા તો તમને થયું હશે પણ એના વિશે તમને માહિતી જો ના હોય, તો જરૂરથી આ વિડીયો જોઈ લેજો, જેથી કરીને તમને એ સદા માટે તમે એમાંથી મિત્રો છુટકારો મેળવી શકશો. તો સૌથી પહેલા તો આપણે લેવાનું છે ખેરની છાલ. બીજા નંબરે લેવાનું છે આપણે ત્રિફળા ચૂર્ણ. એને સરખા ભાગે તમે ચૂર્ણ બનાવી દો. ત્રિફળા ચૂર્ણ તો બજારમાં ઓલરેડી મળે જ છે, અથવા તમે જાતે ઘરે પણ બનાવી શકો, અથવા તો ખેરની છાલ તમે લાવો અને એને ત્રિફળા ચૂર્ણ અને ખેરની છાલ સરખા ભાગે તમે લઈ લેવાની. બરોબર છે. એને કમ્પ્લીટ વાટી નાખો. બરોબર છે. એ બંને એક ચમચી લઈ શકો, અથવા તો 2 ચમચી પણ તમે લઈ શકો, તો પણ કોઈ વાંધો નથી. હવે એનું ઉપાય આપણે એનું સેવન કઈ રીતના કરી શકીએ, તો સૌથી પહેલા તો 2 ગ્લાસ જેટલું તમારે પાણી લેવાનું. બરોબર છે. એ 2 ગ્લાસ પાણી લેવાનું. એની અંદર જે તમે ત્રિફળા ચૂર્ણ અને ખેરની છાલનું ચૂર્ણ મિક્સ કરી એ 2 ગ્લાસ પાણીની અંદર તમારે નાખી દેવાનું અને ધીમા તાપે એને ઉકાળવાનું. બરોબર છે. અને ત્યારબાદ એ 2 ગ્લાસ પાણીમાંથી અડધું થાય એટલે 1.5 ગ્લાસ પાણી ઓછું થઈ જાય, અડધું રહે ત્યાં સુધી તમારે ઉકાળવાનું ધીમા તાપે, અને ત્યારબાદ એને ઠંડુ પડવા દો. ઠંડુ પડી જાય ત્યારબાદ એની અંદર નાખવાનું છે આપણે ભેંસનું ઘી. ગાયનું ઘી નથી ને, ભેંસનું ઘી નાખો. અને ત્યારબાદ એની અંદર વાવડિંગનું ચૂર્ણ નાખવાનું. અડધી ચમચી જેટલું તમે વાવડિંગનું ચૂર્ણ તમે નાખી શકો. અઠવાડિયાની અંદર 2 થી 3 વખત જો એનું સવારે અથવા સાંજે તમે એનું જો સેવન કરશો, તો તમને જે કષ્ટદાયક જે તકલીફ થઈ રહી છે ભંગદરની, એની અંદર તમે છુટકારો મેળવી શકશો. તો ભંગદરની સમસ્યામાં ખેરની છાલ એક ઉત્તમ ઔષધિનું કામ કરે છે મિત્રો. તમારે પ્રેક્ટિકલ અનુભવ કરવો હોય, તમને અજીર્ણની સમસ્યાના કારણે તકલીફ થઈ રહી છે, એમાંથી પણ તમે છુટકારો મેળવી શકશો. એટલે કે એ જે ચૂર્ણ છે, ખેરની છાલ, ત્રિફળા, ભેંસનું ઘી અને વાવડિંગ, એનું નામ છે મિત્રો ખદીરાદી ક્વાથ. એ ખદીરાદી ક્વાથને આપણે ઉપયોગ કરીએ તો એ કષ્ટદાયક જે તકલીફ થઈ રહી છે એમાંથી તમે છુટકારો મેળવી શકો. પણ એટલું ખાસ ધ્યાન રાખજો, 2 ગ્લાસ પાણી લેવાનું અને ધીમા તાપે ઉકાળો, અડધું થાય, ઠંડુ થાય, ત્યારબાદ એની અંદર ભેંસનું ઘી તમારી અડધી ચમચી તમે નાખી શકો. એની અંદર વાવડિંગનું ચૂર્ણ અડધી ચમચી તમે નાખીને અઠવાડિયાની અંદર 2 થી 3 વખત, દરરોજ એનું સેવન નથી કરવાનું, 2 થી 3 વખત તમે કરી શકો, તો તમને એમાંથી સદા માટે છુટકારો મેળવી શકશો. તો આજના વિડીયોની અંદર મારે તમને એ જ માહિતી આપી હતી. કદાચ તમને આવી તકલીફ થતી હોય તો ચોક્કસપણે તમે આ આયુર્વેદિક ઉપચાર તમે અપનાવી શકો, જેથી કરીને તમને પાચન શક્તિ પણ સારી રહેશે, એક્ટિવેટ થઈ જશે. અજીર્ણના કારણે જે કંઈ અજીર્ણની તકલીફ થઈ રહી છે એની અંદર પણ તમે છુટકારો મેળવી શકશો. શરીરની અંદર નબળાઈ, થાકનો અનુભવ થતો હોય, હાથ પગની અંદર, કમરની અંદર જે કંઈ તકલીફ થતી હોય એમાંથી પણ તમે છુટકારો મેળવી શકશો. તો મળી કોઈ નવા દિવસ સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રોને લાંબુ અને ખુશખુશાલ જીવન શૈલી મળે એ પ્રભુને પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.